નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 28મી એપ્રિલ અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હવે નવી બોટલમાં જૂના દારૂને ભરાતો હોય તેવો ઘાટ સર્જાયો છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડરામણી એજન્સી આઈસનું નામ બદલીને નાઇસ કરવાની ઘોષણા કરી દીધી છે। જોકે નામ બદલાશે પણ કામ તો તેનું તે જ ડરામણું રહેવાનું છે। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક પ્રતિભાશાળી ભારતીયને વિઝા માટે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। બુદ્ધિ પ્રતિભાના જોરે સ્ટાર્ટઅપ કંપનીઓ તો શરૂ કરી દીધી, પરંતુ હવે તેમને ગ્રીન કાર્ડ ન મળતા આ સ્ટાર્ટઅપ ફાઉન્ડર હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। શું થયું છે તેની સાથે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં હાલ મકાનોના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે। મકાનોના ભાવ ઘટવાના ઘણા બધા કારણો છે, તેની ચર્ચા કરીશું। પરંતુ ગુજરાતી રોકાણકારો જે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે તેમને રાતોરાત કરોડપતિ બનાવી દે તેવું ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે તેમ છે, તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં જે નામ સાંભળીને હજારો ગુજરાતી પરિવારોના શ્વાસ થંભી જાય છે અને જેમના સપનાઓ જેલના સળિયા પાછળ કેદ થઈ જાય છે, તે જ એજન્સી હવે એક મીઠડા નામ સાથે તમારી સમક્ષ આવે તો શું તમે તેના પર ભરોસો કરશો? લોહીના ડાઘા, આંસુઓ છુપાવવા માટે શું માત્ર એક નામ બદલવું પૂરતું છે? આ કોઈ મજાક નથી, પણ સત્તાના ઉચ્ચ સ્તરે ખેલાયેલી એક બહુ મોટી બ્રાન્ડિંગ ગેમ છે, જેની પાછળનું કડવું સત્ય જાણીને તમે સ્તબ્ધ થઈ જશો। અત્યારે અમેરિકાના રાજકારણમાં એક બહુ જ વિચિત્ર અને ચોંકાવનારો વળાંક આવ્યો છે, જેણે ખાસ કરીને ઇમિગ્રન્ટ્સ અને સોશિયલ મીડિયા પર ભારે ખળભળાટ મચાવી દીધો છે। યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સૌથી ડરામણી ગણાતી ઇમિગ્રેશન એજન્સી આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટનું નામ બદલીને નાઇસ એટલે કે નેશનલ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ કરવાના એક વાયરલ પ્રસ્તાવને પોતાનું સત્તાવાર સમર્થન આપી દીધું છે। 27 એપ્રિલ 2026ના રોજ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ બાબતે એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે એક એક્સ એટલે કે ટ્વિટર પરના સ્ક્રીનશોટને શેર કરીને બહુ જ ઉત્સાહ સાથે લખ્યું હતું કે આ એક બહુ મોટો વિચાર છે અને તેને અત્યારે જ અમલમાં મૂકવો જોઈએ। આ આખો આઈડિયા વાસ્તવમાં એક રૂઢિચુસ્ત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એલિસા મેરી તરફથી આવ્યો હતો। તેણે એક્સ પર એવું સૂચન કર્યું હતું, જો આઈસનું નામ બદલીને નેશનલ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ કરવામાં આવે તો તેનું ટૂંકું નામ નાઇસ થશે, જેનો અંગ્રેજીમાં અર્થ બહુ જ સારો કે માયાળુ એવો થાય છે। આ પ્રસ્તાવ પાછળનું અસલી અને મહત્વનું કારણ એ છે કે આનાથી મીડિયા અને વિરોધીઓને ફરજિયાતપણે આ એજન્ટોને નાઇસ એજન્ટ તરીકે બોલાવવાની મજબૂરી પડશે, જે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વિશેની હેડલાઇન્સ અને જાહેર વાર્તાલાપમાં અત્યારે જે નકારાત્મક છાપ છે તેને બહુ જ હોશિયારીથી સોફ્ટ એટલે કે હળવી કરી શકશે। આ બ્રાન્ડિંગ ગેમના સમર્થકોનું માનવું છે કે ભાષા જ જાહેર અભિપ્રાયને આકાર આપવાનું કામ કરે છે અને ભલે એજન્સીના કાર્યો પોલિસી કે કડક પગલાં એ જ રહે, પણ માત્ર નામ બદલવાથી લોકોના મનમાં રહેલો ડર અને નકારાત્મક પરસેપ્શન બદલાઈ શકે છે। વ્હાઇટ હાઉસના રેપિડ રિસ્પોન્સ એકાઉન્ટે પણ આના ટ્રમ્પના મેસેજને રીપોસ્ટ કરીને તેને સોશિયલ મીડિયા પર વધુ વાયરલ બનાવ્યો છે। આ પ્રસ્તાવ એવા સમય આવ્યો છે જ્યારે અમેરિકામાં ઇમિગ્રેશન પોલિસીને લઈને અત્યંત રાજકીય તણાવ ચાલી રહ્યો છે અને ટ્રમ્પ વહીવટી તંત્ર બોર્ડર સિક્યુરિટી અને ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે બહુ જ સખત કાર્યવાહી પર ધ્યાન આપી રહ્યું છે। આ ઘટનાની પાછળ એક બહુ જ ગંભીર પૃષ્ઠભૂમિ પણ છે, કારણ કે તાજેતરમાં જ મિનિયાપોલિસમાં આઈસ એજન્ટો દ્વારા એલેક્સ પ્રેટી અને રેની નિકોલ ગુડ નામના 2 અમેરિકન નાગરિકોની ગોળી મારીને ઠાર કરી દેવાની દુઃખદ ઘટનાઓ બની હતી, જેના વિડીયો વાયરલ થતા આખા દેશમાં વિરોધ પ્રદર્શનો
અને રાજકીય ગુસ્સો ફાટી નીકળ્યો હતો. પ્રમિલા જયપાલ જેવા ડેમોક્રેટ નેતાઓ તો ઘણા સમયથી આ એજન્સીને જ સાવ ભંગ કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ એજન્સી સમુદાયોને ત્રાસ આપે છે અને કસ્ટડીમાં થતા મૃત્યુ માટે જવાબદાર છે. આ તમામ વિવાદોની વચ્ચે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગમાં પણ મોટા ફેરફારો થયા છે, જ્યાં માર્ચ 2026માં ક્રિસ્ટી નોએમને હટાવીને માર્કવેન મુલિનને સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. ટ્રમ્પના નાઇસ બ્રાન્ડિંગ મૂવને તેમના સપોર્ટર્સ એક સ્માર્ટ મૂવ ગણાવી રહ્યા છે, જ્યારે વિરોધીઓ આને માત્ર એક દેખાવ અને વાસ્તવિક સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવાનું ષડયંત્ર માની રહ્યા છે. હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડવામાં આવ્યો નથી, પણ ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટે આખા ઇન્ડિયન ડાયસ્પોરા અને ખાસ કરીને જેઓ ત્યાં વસે છે તેમના મનમાં એક નવો જ વિવાદ છેડી દીધો છે કે શું માત્ર નામ બદલવાથી આઈસના એજન્ટો ખરેખર નાઇસ એટલે કે માયાળુ બની જશે, કે આ માત્ર નફરતને છુપાવવાનો એક નવો રસ્તો છે, તે સૌ કોઈ જાણે છે. દોસ્તો, નાઇસ કે આઈસ આ અંગે તમારું શું કહેવું છે? તેનાથી શું એજન્ટોનું વલણ બદલાશે કે કેમ તે કોમેન્ટમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. બાળપણથી રોબોટ્સ બનાવ્યા હોય, MIT જેવા એવોર્ડ્સ જીત્યા હોય અને અમેરિકા તમને અસાધારણ પ્રતિભા માનીને વિઝા આપે, છતાં ગ્રીન કાર્ડ માટે તમારે 2 વાર ઠોકર ખાવી પડે, ત્યારે તે તેજસ્વી મગજ પર શું વીતશે? શું માત્ર કાબેલિયત પૂરતી છે કે પછી સિસ્ટમની કોઈ એવી અંધારી ગલી છે જે ગમે ત્યારે તમારા સપનાઓને ગળે ટૂંપો આપી શકે છે? આ સંઘર્ષની એવી વાત છે જે તમારી આંખો ખોલી દેશે. અત્યારે અમેરિકામાં વસતા હજારો ભણેલા ગણેલા ભારતીયો અને ખાસ કરીને હાઈ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ માટે એક બહુ જ મોટો અને આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે, જે સાબિત કરે છે કે અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમ ગમે તેવા તેજસ્વી મગજને પણ થકવી શકે છે અને માનસિક રીતે તોડી શકે છે. આ વાત છે મૂળ બેંગ્લોરના વતની અને અત્યારે કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં રહેતા ભારતીય ઉદ્યોગ સાહસિક નિકિન થરનની, જેમના જીવનનો સંઘર્ષ આજે દરેક ઇમિગ્રન્ટ્સ માટે બહુ મોટો બોધપાઠ બની ગયો છે. નિકિન બાળપણથી જ વિજ્ઞાન અને ઇનોવેશનમાં અત્યંત તેજસ્વી હતો અને તેમની પ્રતિભા નાનપણથી જ દેખાઈ આવતી હતી. તેમણે ટીનેજમાં જ તબલા વગાડતા રોબોટ્સ બનાવ્યા અને સર્કિટ્સ, ચિપ્સ તેમજ બોર્ડ્સ બનાવવામાં મહારત મેળવી લીધી હતી. તેમના માતા પિતાએ તેમની અસાધારણ ક્ષમતા જોઈને તેમને સ્કૂલે મોકલવાને બદલે હોમ સ્કૂલિંગ કરાવ્યું હતું અને તેમણે 10મા ધોરણની પરીક્ષા UK બોર્ડ એટલે કે IGCSE માંથી પ્રાઇવેટ કેન્ડિડેટ તરીકે આપી હતી. ત્યારબાદ તેમણે 11મા ધોરણમાં નિર્ધારિત સમય કરતા 2 વર્ષ વહેલા પ્રવેશ મેળવ્યો હતો. તેમની આ અસાધારણ બુદ્ધિને કારણે જ 16 વર્ષની અત્યંત નાની ઉંમરે તેમને નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીમાં સ્કોલરશિપ મળી અને તેઓ F1 સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવ્યા. ત્યાં તેમણે એડવાન્સ રેડિયેશન ડિટેક્શન સિસ્ટમમાં કામ કર્યું અને ત્યારબાદ 5 મિત્રો સાથે મળીને MED6 નામનું એક મેડટેક સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જેણે પ્રતિષ્ઠિત 2 MIT એવોર્ડ્સ જીત્યા હતા. આટલી બધી સિદ્ધિઓ અને કોવિડ સમયમાં મેડિકલ ટેકનોલોજીમાં આપેલા મોટા યોગદાન પછી તેમને ગ્રીન કાર્ડ ઇન્ક અને ઓપન વેન્ચર જેવા પ્લેટફોર્મ ઊભા કર્યા. પછી નિકિનને લાગ્યું કે તેમને ગ્રીન કાર્ડ બહુ આસાનીથી મળી જશે, પણ હકીકત અહીં કંઈક અલગ જ હતી. તેમને અસાધારણ ક્ષમતા માટેનો O1 વિઝા તો બહુ ઝડપથી અને સરળતાથી મંજૂર થઈ ગયો, પણ જ્યારે તેમણે EB1 કેટેગરીમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરી ત્યારે મુસીબતનો પહાડ તૂટી પડ્યો. તેમની પહેલી અરજીમાં RFE એટલે કે વધારાના પુરાવા માંગવામાં આવ્યા અને પછી તે અરજી રિજેક્ટ થઈ ગઈ. બીજી વાર જ્યારે તેમણે બધી જ તૈયારીઓ સાથે પ્રયત્ન કર્યો ત્યારે કોઈ પણ પૂર્વ ચેતવણી વગર તેમની અરજી સીધી જ ડિનાય એટલે કે નકારી દેવામાં આવી. આ સમયે નિકિન બહુ જ ચિંતિત હતા અને સતત અનિશ્ચિતતામાં જીવતા હતા. તેમને લાગતું હતું કે જો આ ગ્રીન કાર્ડ નહીં મળે તો તેઓ આ દેશમાં કેવી રીતે રહેશે અને તેમના સ્ટાર્ટઅપ તેમજ લાખો ડોલરના રોકાણ કરેલી કંપનીઓનું શું થશે.
બીજી વારના ઇનકારમાં અધિકારીઓએ પીયર રિવ્યુઝ, કેસ સ્ટડીઝ અને પબ્લિશ પેપર્સ તેમજ હેકાથોન્સ સંબંધિત પુરાવાઓ માંગ્યા. છેવટે વકીલની સલાહથી તેમણે અધિકારીઓ જે ચોક્કસ પુરાવા માંગતા હતા તે જ આપ્યા અને ત્રીજી વખતના સખત પ્રયત્નમાં તેમને સફળતા મળી. નિકીના આખી પ્રક્રિયાને ઇમિગ્રેશન સિસ્ટમનો એક બહુ મોટો બ્લાઇન્ડ સ્પોટ ગણાવે છે. તેઓ કહે છે, આપણા બધાના મનમાં એક એવી ખોટી માન્યતા છે કે જો આપણે બધું જ કાયદેસર અને સાચું કરીશું અને આપણા ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરીશું તો ઇમિગ્રેશન બધું જ પોતાની મેળે સંભાળી લેશે. પણ હકીકત એ છે કે આ બ્લાઇન્ડ સ્પોટને કારણે ઘણીવાર તેજસ્વી લોકોની કારકિર્દી, નાણાકીય સ્થિતિ અને અંગત જીવન પર બહુ જ માઠી અસર પડે છે. નિકીનની આ વાત એવા દરેક હાઈ સ્કિલ્ડ ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે એક ચેતવણી છે જેઓ માને છે કે માત્ર મેઘાવી કામ કરવાથી બધું આપોઆપ થઈ જશે. ગ્રીન કાર્ડ પ્રક્રિયા દરમિયાન તેઓ કેટલા હદે ભાંગી પડ્યા હતા કે તેમને લાગતું હતું કે આ સિસ્ટમ તેમને ખતમ કરી દેશે. તેઓ હવે અન્ય ઇમિગ્રન્ટ્સને સલાહ આપે છે કે ઇમિગ્રેશનના અવરોધોને ક્યારેય હળવાશથી ન લેવા જોઈએ અને સતત નેટવર્કિંગ તેમજ મક્કમતા રાખવી જોઈએ, કારણ કે આ કાનૂની જંગમાં માત્ર ટેલેન્ટ નહીં પણ કાયદાકીય સમજ અને સાચા દસ્તાવેજો જ તમને વિજય અપાવશે. દોસ્તો, તમારી આસપાસ પણ કોઈ નિકીન જેવા મેધાવી અને પ્રભાવી વિદ્યાર્થી છે જેઓ અટવાઈ રહ્યા છે, તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. એવો સમય જ્યારે અમેરિકામાં મકાનની એક એક ઈંટ માટે લોકો પડાપડી કરતા, કિંમતો આસમાને પહોંચી હતી અને દરેકને લાગતું હતું કે ઘરનું સપનું હવે હાથમાંથી સરકી રહ્યું છે. પણ અચાનક પવનની દિશા બદલાય છે. ટેક્સાસનું જે રિયલ એસ્ટેટ માર્કેટ ક્યારેય નહોતું નમ્યું તે હવે ધ્રુજી રહ્યું છે અને મકાનોના ભાવ પાનખરના પાંદડાની જેમ નીચે પડી રહ્યા છે. શું આ કોઈ મોટી આફતનો સંકેત છે કે પછી તમારા માટે ખુલી રહેલો સોનાનો દરવાજો? આજે હું તમને એવું ગુપ્ત સત્ય જણાવીશ જેનાથી અમેરિકામાં મિલકત લેવાનું તમારું સપનું છેવટે પૂરું થઈ શકે છે. અત્યારે અમેરિકાના સૌથી મોટા અને મહત્વના ગણાતા ટેક્સાસ રાજ્યમાંથી એક એવા સમાચાર આવી રહ્યા છે જે સાંભળીને રોકાણકારો અને ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનોના દિલમાં નવી આશા જાગશે. કારણ કે કોરોના મહામારી દરમિયાન જે ટેક્સાસનું હાઉસિંગ માર્કેટ આસમાને પહોંચ્યું હતું અને મકાનોના ભાવ સામાન્ય માણસની પહોંચ બહાર નીકળી ગયા હતા, તેમાં હવે બહુ મોટું કરેક્શન એટલે કે ગાબડું ઘટાડો જોવા મળી રહ્યો છે. રેડિનના તાજેતરના ડેટા અને આંકડાઓ મુજબ ગત વર્ષની સરખામણીમાં ટેક્સાસમાં મકાનોની કિંમતમાં 2% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જે એક બહુ જ મહત્વનો વળાંક માનવામાં આવે છે. મહામારી દરમિયાન જ્યારે લોકો ન્યુયોર્ક કે કેલિફોર્નિયા જેવા મોંઘા શહેરો છોડીને ટેક્સાસ તરફ વળ્યા હતા, ત્યારે ત્યાં મકાનોની માંગ એટલી બધી વધી ગઈ હતી કે બજારમાં આગ લાગી હોય તેવી અછત સર્જાઈ હતી. આ માંગને પહોંચી વળવા માટે મોટા મોટા ડેવલપર્સે રાત દિવસ એક કરીને એક બહુ જ મોટા પાયે હજારો નવા મકાનો બાંધ્યા હતા. પણ અત્યારે સ્થિતિ સાવ ઉલટી થઈ ગઈ છે. જે મકાનો તે સમયે ઊભા કરવામાં આવ્યા હતા તે હવે તૈયાર થઈને બજારમાં આવ્યા છે, જેના કારણે બજારમાં મકાનોનો સપ્લાય એટલે કે પુરવઠો બહુ જ વધી ગયો છે, પણ તેની સામે ખરીદનારા લોકોની સંખ્યા સતત ઘટી રહી છે અને લોકો અત્યારે બજારમાં પૈસા ખર્ચતા ડરી રહ્યા છે, જેના કારણે બજારમાં મકાનો વેચાયા વગરના પડી રહ્યા છે અને માલિકો તેમજ બિલ્ડરોએ મજબૂરીમાં ગ્રાહકોને આકર્ષવા માટે કિંમતો નીચે લાવવી પડી રહી છે. ખાસ કરીને હ્યુસ્ટન, મિયામી અને નાશવિલ જેવા પ્રખ્યાત અને પોશ વિસ્તારોમાં અત્યારે એવી સ્થિતિ છે કે વેચનારા લોકો લાઈનમાં ઊભા છે પણ ખરીદનારા લોકો સાવ ઓછા છે, જેનો સીધો અર્થ એ થાય છે કે હવે પલ્લું ખરીદનારાઓ તરફ નમ્યું છે અને ગમે તમે બજારના રાજા બની શકો છો. ભલે અત્યારે કિંમતો ઘટી રહી હોય પણ એક વાત ચોક્કસ ચિંતાનો વિષય છે, તે છે ઊંચા મોર્ગેજ રેટ. કારણ કે બેંકોના વ્યાજ દરો બહુ પણ ઊંચા હોવાથી મધ્યમ વર્ગના સામાન્ય લોકો હજુ પણ ઘર ખરીદવાનું ટાળી રહ્યા છે અને થોડા મૂંઝવણમાં છે. પણ જે લોકો પાસે અત્યારે રોકડ રકમ હાથ પર છે અથવા જેઓ લાંબા ગાળાના રોકડનું વિઝન ધરાવે છે, તેમના માટે આનાથી શ્રેષ્ઠ
અને સોનેરી સમય બીજો કોઈ હોઈ શકે નહીં. આપણા ગુજરાતીઓ જેવો હંમેશા વેપાર અને જમીનના રોકાણમાં આખી દુનિયામાં માહિર ગણાય છે, તેમના માટે અત્યારે ટેક્સાસમાં મિલકત ખરીદવાની એક બહુ જ મોટી અને કિંમતી તક ઊભી થઈ છે. કારણ કે જ્યારે દુનિયા આર્થિક મંદીથી ડરતી હોય ત્યારે જ સાચું રોકાણ કરવાનો અસલી ફાયદો મળતો હોય છે અને ભવિષ્યમાં તેની કિંમતો બમણી થતી હોય છે. અત્યારે જે મકાનો તમને સસ્તા ભાવે મળી રહ્યા છે તે ભવિષ્યમાં જ્યારે વ્યાજના દરો ઘટશે ત્યારે ફરીથી આસમાને પહોંચી જશે અને ત્યારે તમે બહુ જ મોટો નફો કમાઈ શકશો. ટેક્સાસ એવું રાજ્ય છે જ્યાં નોકરીઓની નવી તકો અને બિઝનેસ માટેનું વાતાવરણ હંમેશા શ્રેષ્ઠ રહે છે અને ત્યાંની કર પ્રણાલી પણ રોકાણકારોને અનુકૂળ છે. તેથી અહીં કરેલું રોકાણ ક્યારેય નિષ્ફળ જતું નથી અને તે તમને આજીવન કમાણી કરી આપી શકે છે. ભલે અત્યારે માર્કેટમાં થોડી સુસ્તી દેખાતી હોય પણ સ્માર્ટ ગુજરાતી રોકાણકારોએ અત્યારે જ આ તકનો લાભ ઉઠાવી લેવો જોઈએ. કારણ કે આ કિંમતોમાં થયેલું કરેક્શન બહુ લાંબા સમય નહીં ચાલે અને જેવું અર્થતંત્ર ફરી પાટા પર આવશે કે તરત જ કિંમતો ફરીથી વધવા લાગશે ત્યારે તમને એવો પસ્તાવો થશે કે જ્યારે ભાવ ઓછા હતા ત્યારે મેં કેમ ઘર ન ખરીદ્યું. હ્યુસ્ટન જેવા મોટા શહેરોમાં તો અત્યારે મનપસંદ મકાન પસંદ કરવાની અને બિલ્ડરો સાથે કિંમતમાં રકઝક કરવાની પણ પૂરી તક મળી રહી છે, જે થોડા વર્ષો પહેલા સાવ અશક્ય હતી. વ્યાજ દરોની ચિંતા છોડીને જો તમે લોંગ ટર્મ પ્રોપર્ટીમાં રોકાણ કરશો તો તે તમારા અને તમારા બાળકોના ભવિષ્ય માટે એક બહુ મોટું એસેટ સાબિત થશે. તે તમારી સંપત્તિમાં ધરખમ વધારો કરશે. તમારા મહેનતના કમાયેલા પૈસાને સાચી જગ્યાએ રોકીને સુરક્ષિત ભવિષ્ય બનાવી શકો. આ સમાચાર દરેક ગુજરાતી સુધી પહોંચાડજો, વિડીયોને શેર કરજો જેથી કોઈ પણ આ સુવર્ણ તક ચૂકવી ન જાય. કારણ કે ટેક્સાસનું આ હાઉસિંગ માર્કેટ અત્યારે તમને સાદ પાડીને બોલાવી રહ્યું છે અને તમારી એક સાચી પસંદગી તમને ભવિષ્યના કરોડપતિ બનાવી શકે છે. દોસ્તો, આ વિડીયો દરેક ગુજરાતી સુધી શેર કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.